છો ફેમિલી, તો જો આજે આપણે સવારમાં થઈ ગયા છે તૈયાર ને આપ સૌનું આપણા વ્લોગમાં છે હાર્દિક સ્વાગત છે ઠાકર બાપાના મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો પૂરા વિડીયોમાં તમે બનાવી રહેજો ને ચાલો તો આપણે કરાવી દઈએ તમને ઠાકર બાપાના દર્શન. તો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણા ઘરેથી જો કઈક ધજાનો નજારો કઈક આવો દેખાય છે. ઠાકર બાપાનો ધજા અત્યારે ઉતારે છે. તો ધજા ચડાવવાની છે તો આપણે ટાઈમે પોગી જઈશું. આ બધા માણસો ઠાકર બાપાની ધજા ચડાવીને વિડીયો બનાવે છે. આલી બાજુ બધા માણસો બેઠા છે. જો તો ફાઇનલી ઠાકર બાપાની ધજા ચડી રહી છે અને જો આ નીચે આ બધા માણસો ઉભા છે. જય ઠાકરની જય. જો મિત્રો તો ફાઇનલી ધજા ઠાકર બાપાની ચડી ગઈ છે. તમારા ભાગની અહીંયા કણ ઉપર કેમ રાખી હેલા? જો આ બધા મિત્રો એ જો ધજા ચડાવવામાં ખૂબ જ આમનો બધાનો મોટો સપોર્ટ રહ્યો છે અને હવે ધજા ફાઇનલી ચડાવી દીધી છે. અને જો આ ઓલા ધજા વાળા ભાઈ નો સીન લઈ લો. આ ભાઈ તો વિડીયો બનાવવા આયા છે અને જો આ સુરેશભાઈ છે આ ધજા ચડાવવા સીડ્યા હતા. આ નીચે આવો જો હરખું મોઢું આવે આમાં નથી દેખાતું. જો તો ફાઇનલી ધજા ચડાવી નીચે આવી ગયા છે સુરેશભાઈ. હે સુરેશભાઈ, હા 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 જબરા માન હો. એલા પ્રસાદી અમને તો દો. આજ શું કારખાને રજા રાખી લાગે? ત્રણ ગામ નો પ્રસાદી. હા ઠાકર બાપા સેવા કરવાની. હવે જય ઠાકર ધણી, જય સીતારામ. જો ડાયાલા લાયા છે દર્શન કરવા ઠાકર બાપાના મંદિરે. જય દેરાળાના ઠાકર. તો જય દેરાળાના ઠાકર. તો જો આજે અષાઢી બીજ થઈ ગઈ છે તો જો આ બધા માણસો જો આવે છે ઠાકર બાપાના મંદિરે દર્શન કરવાને. જો ધજા પણ ચડાવી દીધી છે. જો આ પ્રકારની હા કઈક આવો ગામનો નજારો દેખાય છે. જો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. બે ત્રણ વરસાદ આવી ગયા છે. હવે જ્યાં લીલુંછમ ઘાસ જ દેખાય છે. જો આ છે કઈક ગામનો આવો નજારો લાગે છે. કેવો નજારો લાગે છે કોમેન્ટમાં કહેજો. આ છે
તરજિયા પરિવારના માવતરમાં ભવાનીમાનો મઠ છે. આ છે જેસાણી પરિવારના બ્રહ્માણીમાં આશાપુરામાંનો મઠ છે. ને જો અહીંયા કણે છે બાવરિયા પરિવારનો માતાજીનો મઠ છે ચાઉંડમાનો. જો આ છે ગામનો નજારો કઈક આવો આવે છે. આ છે જાપો ઠાકર બાપાના મંદિરે આવવાનો. જો મંડપ પણ નાખ્યા છે અને માણસો બધા બેઠા છે. જો તો ઠાકર બાપાના મંદિરે માણસો અત્યારે બીજના દર્શન કરવા આવે છે. પૂનમ ઓલા બીજ ભરવા. ને કઈક ગામનો નજારો આવે છે. જો તો લીલુંછમ ગામ દેખાય છે ઉપરથી. આપણે ઠાકર બાપાના થાંભલા ઉપર જો વિડીયો બનાવવા આવ્યા છે. જો કઈક ઉપરથી ઠાકર બાપાનો ધજાનો કઈક આવું વ્યૂ આવે છે. હાલો જો તો લાલજીભાઈ જો તોરણ બનાવે છે. શું કીશો? કેટલાક તોરણ બનાવી નાખો? હા માનતા આવે એને નાળિયેર પ્રસાદી નાગર બધી આપી દીધું. હા અને સરાય પીવા આપણે આવી જાય. તમારું કામ સારું છે. કામકાજ ચા પાણી બધાને પાવ હો. હા હા તો મહેશભાઈ ચા બાટે છે. જો અહીંયા ભરત કાકા બધા દર્શન કરવા આયા છે. જો આ ભરત કાકા બધા દર્શન કરવા આયા. જય ઠાકર બાપા કયો. જય ઠાકર બાપા બોલજો. જો અને આ ધીરો કેમ ને બોલ. વાકા બાપા જો નારિયેળ ની ચોટલી ઉખાડે છે. જો ભૂપત બાપુ નારિયેળ ફોડે છે. ને આલી બાજુ જો હીરા કાકા. જો આલી બાજુ બધા નારિયેળ ને છાલોતરા ઉખાડે છે. ને આલી બાજુ ચાલ બાપા ચા બનાવે છે. જો આ કિશન કાકા નું બધા. કિશન કાકા તમે શું કરો અહીંયા? દિનેશભાઈ તમે શું મહેનત કરવા અહીંયા? એવું છે? ફોન કરીને પછી નારિયેળ ની સાઈલ ઉતારશો? હા પછી કામ કરશું. હા ગામ આજે તો મારા ઠાકર ની અષાઢી બીજ છે. જય ઠાકર. જો તો પીઠળમાં ના મંદિરે ઠાકર બાપા ની પ્રસાદી ચાલુ છે. હાલો તો જો ધજા ચડાવવાની છે બીજી. હાલો જો ફૂલ તૈયારી થઈ ગઈ છે. અષાઢી બીજ ની જો ધજા ચડે છે બીજી. આ જો સુરા કાકા ચડી ગયા છે ઉપર. હા